ડીસા તાલુકાના જૂના ડીસા ગામે ગેસ પાઇપલાઇનનું કામકાજ ચાલુ છે ત્યારે છેલ્લા કેટલાક સમયથી રામાપીર મંદિર પાસે આઈઆરએમ દ્વારા ખાડા ખોદવામાં આવ્યા છે ત્યારે જૂના ડીસા ગ્રામ પંચાયતના પાણીની પાઇપલાઇનો તોડી નાખવામાં આવી છે, જેના કારણે આ પાણીનો વહેણ એટલો બધો છે કે જાણે રોડ પર નદી ચાલતી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। અને જ્યારે તલાટીને પૂછવામાં આવ્યું ત્યારે હમણાં માણસો આવે છે અને હમણાં કામ થઈ જશે તેવા ઉડતા જવાબો આપવામાં આવી રહ્યા છે। જ્યારે આ પાણી વેડફાઈ રહ્યું છે, જો કે આ વિસ્તારમાં પાણીની ક્યાંક સમસ્યા પણ જોવા મળતી હોય છે, પીવાના પાણીની ઘટ છે, પરંતુ આ રીતે પાણી વેડફાતું જોવા મળી રહ્યું છે। ગેસ પાઇપલાઇન ખોદવાનું કામકાજ ચાલુ છે, જેમાં ખોટી રીતે આ પાઇપલાઇનો તોડી નાખવામાં આવી રહી છે, જેનું સમારકામ પણ કરવામાં નથી આવી રહ્યું, જેના કારણે લોકો પણ ત્યાં હેરાન પરેશાન થઈ રહ્યા છે। લોકોને પીવાનું પાણી પૂરતું નથી મળતું અને આ રીતે રોડ પર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે। જ્યારે આ વિશે ચર્ચા પણ થઈ રહી છે, વહીવટદાર તલાટીને પણ જાણ કરવામાં આવી હતી, પરંતુ ઉડતા જવાબો મળી રહ્યા છે, જેના કારણે અનેક ચર્ચાઓ થઈ રહી છે। જ્યારે ત્યાંના જાગૃત નાગરિક સાથે વાત કરવામાં આવી હતી ત્યારે જાણીશું શું કહી રહ્યા છે આ જાગૃત નાગરિક। ડીસા તાલુકાના જૂના ડીસા ગામે અહીંયા જે આરએમએવાળા જે પાઇપલાઇન નાખી રહ્યા છે ગેસની, એ લોકોએ ગ્રામ પંચાયતની હદમાં એટલા બધા ખડા કરી નાખ્યા છે ને કે ત્યાં ઠેર ઠેર ધોવા પડ્યા છે આ રીતના, અને પાણી જાય છે ફૂલ અહીંયા આ પાઇપ તૂટી ગયેલી છે બિલકુલ, અને ટોટલ પાણી નીકળી રહી ગયું છે બહાર। અત્યારે પાણીની કાફી જરૂરિયાત છે, પાણી અત્યારે ભૂગર્ભમાં ઓછા છે, છતાં પણ આ લોકો આવી બેદરકારી રાખી અને જતા રહ્યા છે, અને આ પાણી વેડફાય છે એમને। તમે જૂના ડીસા ગ્રામ પંચાયતને રજૂઆત કરી? હા, મેં તલાટીને ફોન કર્યો મેં હમણાં, તો કે હું માણસ મોકલું છું, અને કે આજે રજા છે ને આવું બધી વાત કરી, અને એમને પણ અંદર મોકલી એ વાત। તો શું લોકોના ઘરે ઘરે આ રીતે ગેસ પાઇપલાઇનો પહોંચાડશે? જ્યારે પાણીનો વેડફાટ કરે છે, ખાડા ખોદે છે, લોકોને જાનહાનિ થવાની સંભાવના રહે છે। મોટા ખાડા ખોદીને મૂક્યા છે, જેના કારણે સાધનો તેમાં પડી શકે છે। ટુ વ્હીલરવાળાઓને આ રીતે ખાડા ખોદવાના કારણે તેઓને એક્સિડન્ટ થવાની પણ સંભાવના રહે છે। અને આ કંપની જે છે આઈઆરએમ કંપની, તે પોતાની મનમાની ચલાવી રહી છે અને આ રીતે રોડ રસ્તાઓ પર મોટા ખાડા ખોદીને મૂક્યા છે, જેને ફરી પૂરવાની તેઓની ફરજ છે, પરંતુ આ ખાડાઓ પૂરવામાં નથી આવ્યા, જેના કારણે ગ્રામ પંચાયતને પણ આના પર ધ્યાન આપી અને કડક કાર્યવાહી કરવી જોઈએ, કારણ કે લોકો પરેશાન થઈ રહ્યા છે, સ્થાનિકો પરેશાન થઈ રહ્યા છે, પાણીનો વેડફાટ થઈ રહ્યો છે। કોઈ અનિચ્છનીય એટલે કે કોઈ હોનારત પણ બની શકે છે, એક્સિડન્ટ થઈ શકે છે, આવી સમસ્યાઓ પણ ઊભી થઈ શકે છે। ત્યારે તલાટીએ, વહીવટદારે પણ ધ્યાન આપીને આ રોડ રસ્તા પર પડેલા ખાડાઓને પુરાવા જોઈએ અને લોકોની માંગને સ્વીકારી યોગ્ય રીતે તેના પર કાર્યવાહી પણ કરવી જોઈએ। વિપુલ મંડોરા સાથેનો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।